તો જે પ્રકારે હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે, આ પહેલા જ્યારથી શરૂઆત થઈ હતી તેની વાત કરીએ તો સૌથી પહેલા દિતવા વાવાઝોડાએ શ્રીલંકામાં જાણે કે વિનાશ વેરી દીધો હતો। અહીં જે પરિસ્થિતિ સર્જાઈ તે ખરેખર આંખો પહોળી કરી દેશે। વાવાઝોડાએ શ્રીલંકામાં ભારે તબાહી મચાવી છે। અત્યાર સુધી શ્રીલંકામાં 200 લોકોના મોત આ વાવાઝોડાને કારણે થઈ ચૂક્યા છે। આ વાવાઝોડું જે છે તે શ્રીલંકામાં કેર વર્તાવી ચૂક્યું છે અને તે ધીમે ધીમે હવે આગળ વધી રહ્યું છે, જેને કારણે 200 લોકોના મોત થયા છે, જ્યારે કે આ આફત જે છે તેને કારણે 200 કરતાં વધુ લોકો હજુ પણ લાપતા છે, જેમની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। હાલ આ વાવાઝોડાને પગલે શ્રીલંકાના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને આ પરિસ્થિતિને પગલે શ્રીલંકામાં કટોકટી પણ જાહેર કરી દેવામાં આવી છે। હાલ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સેનાએ સંભાળ્યો છે રેસ્ક્યુ ઓપરેશનનો મોરચો। તો ભારત પણ પોતાના પાડોશી દેશોને હંમેશા મદદ કરતું હોય છે, ત્યારે ભારત પણ સતત શ્રીલંકામાં મદદ મોકલી રહ્યું છે। ભારતે શ્રીલંકાની આફતને પગલે ઓપરેશન સાગર બંધુની શરૂઆત કરી છે અને ભારત તેને પગલે શ્રીલંકાને બનતી તમામ મદદ કરી રહ્યું છે। ભારતીય એરફોર્સ શ્રીલંકાને બનતી તમામ મદદ જે છે તે પહોંચાડી રહ્યું છે। જો કે બીજી તરફ ભારતમાં પણ આ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે, જેને પગલે ભારતના 3 રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે સોમવારે શાળા અને કોલેજમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને તેને કારણે જ કેટલીક શાળાઓ જે છે તેમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે।